હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે આપણે લાસ્ટ લેક્ચરમાં 10-1 જેવા સમ્સ જોયા હતા. બરાબર, થોડું ઝડપથી ગયું હતું, પણ આઈ થિંક તમને સમજ પડે એ રીતે તો તમને સમજાવેલું જ હતું. બરાબર ને? એટલું પણ આપણું સ્પીડમાં નહીં હતું. બરાબર ને? તમને ખ્યાલ આવે એ રીતે તો તમને સમજાવેલું જ હતું. તો આજે એ જ પ્રકારના થોડા આગળ જોઈએ. સમ 6.5નો 20મો છે. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. બરાબર, એટલે તમારે શું સાબિત કરવાનું છે? નળાકારનું ઘનફળ મહત્તમ, એટલે મહત્તમ અથવા ન્યૂનતમ શબ્દ કોની સાથે જોડાયેલું છે? તો કે નળાકારનું ઘનફળ. એટલે આપણને જે આપણું વિધેય કોના પરથી મળશે? તો કે નળાકારના ઘનફળ પરથી આપણને વિધેય મળશે. બરાબર છે? ચલો હવે આપણે આગળની સૌથી પહેલા આપણે નળાકાર દોરી લઈએ. તો નળાકાર તમારી સમક્ષ તમને ઉપસ્થિત દેખાતું હશે. બરાબર ને? કેવી રીતે દોરવાનું તે હું તમને એકવાર અહીંયા બતાવી દઉં છું. બરાબર છે? શું કરવાનું છે? તમારે 2 લાઈન દોરવાની છે, પછી ઉપર આ અને નીચે આ પ્રમાણે, અને એક્ઝેક્ટ વચ્ચે તમારે આ રીતે લઈ લેવાનું. બરાબર, તો આ થઈ ગયું તમારું નળાકાર. ચલો, આ છે નળાકારનું શું છે? ત્રિજ્યા સ્મોલ આર અને ઊંચાઈ h. તો ધારો કે લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા સ્મોલ આર અને ઊંચાઈ h લેતા લઈ લીધું. હવે તમને 2 ફોર્મ્યુલા તમારે ઉપયોગ કરવાનો છે. તેમાં એક છે નળાકારનું પૃષ્ઠફળ. બરાબર છે? એનો ઉપયોગ કરીશું. અચળ હોય ત્યારે કીધેલ છે. બરાબર ને? એટલે નળાકારનું પૃષ્ઠફળ કેવું છે? અચળ. એટલે S કેવું છે? તમારું સરફેસ એરિયા અચળ છે. હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે. નળાકારના આધારનો વ્યાસ, આધાર. બરાબર, આધાર એટલે કે આ નીચે, વ્યાસ એટલે કે તમારું આખું થશે. ત્રિજ્યા એટલે હવે ત્રિજ્યા છે તેને તમે ડબલ કરશો એટલે ત્રિજ્યા આપણે r ધારેલું છે, તો વ્યાસ કેટલું થવાનું? 2r થવાનું. કારણ કે r ને r પ્લસ r એટલે 2r. એ કોના જેવો થવાનું? તો ઊંચાઈ એટલે કે 2r ઇઝ ઇક્વલ ટુ h તમારે સાબિત કરવાનું છે. બરાબર, 2r ઇઝ ઇક્વલ ટુ h તમારે સાબિત કરવાનું છે. બરાબર છે? તો આપણે આ ધારી લીધું. હવે નળાકારનું પૃષ્ઠફળ શું છે? ફોર્મ્યુલા s ઇઝ ઇક્વલ ટુ 2πr² પ્લસ 2πrh. એમાંથી આપણે કોની વેલ્યુ શોધવાની છે? h ની વેલ્યુ આપણે શોધી કાઢીશું. બરાબર, કારણ કે h ની આપણને જરૂર પડશે એના માટે. નળાકારના ઘનફળની ફોર્મ્યુલા આપણે h ની વેલ્યુ રિપ્લેસ કરવા પડશે. બરાબર ને? કારણ કે આપણે શું કરવાનું છે? મેઇન આપણે વ્યાસ પર ફોકસ કરવાનું છે. આધારનો વ્યાસ કીધેલો છે. આધારનો વ્યાસ એટલે કે આપણો આરમાં તમને આન્સર મળશે. તો h ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? તો આ 2πr² ની પેલી બાજુ લઈએ એટલે 2πrh ઇઝ ઇક્વલ ટુ s માઇનસ 2πr². પછી h ને સૂત્ર કરતા બને 2πr ને અહીંયા છેદમાં નાખી દે, પરિણામ કેપિટલ A આપી દઈએ. ફરી આપણે શું જાણતા છે? તો કે નળાકારનું ઘનફળની ફોર્મ્યુલા v બરાબર πr²h. આપણે ફોર્મ્યુલા જાણતા જ છે. શું કરીશું? તો h ની જે વેલ્યુ આપણે હમણાં શોધી તે અહીં રિપ્લેસ કરી દે તો તમને આખું વિધેય તમને કેમાં મળી જશે? r માં મળી જશે. તો જેમ તમે અહીંયા વેલ્યુ રિપ્લેસ કરશો એટલે તમને એક પાઈ કેન્સલ થશે અને એક r કેન્સલ થશે. પછી અહીંયા જે આ છે તેને આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ અને બેને પણ ઇન્ડિવિજ્યુઅલી છેદમાં આપી દઈએ. તો અહીંયા શું મળશે? SR/2 અને અહીંયા તમારું 2 કેન્સલ થશે અને πr³ તમને મળશે. પરિણામ 1. જે તમારા આરમાં વિધેય તમને મળી ગયું, જે આપણે શોધવાનું હતું તે પરિણામ 1. પછી પરિણામ 2 અને પરિણામ 3. તે તો આપણે બધાને આવડતું જ છે. શું કરીશું? આની સાપેક્ષ વિકલન v' ઓફ r એટલે અહીંયા શું મળશે? s/2 અને માઇનસ 3πr². તે જ પ્રમાણે ફરી આપણે આની સાપેક્ષ વિકલન કરીશું. તો અહીંયા તમારો અચળ છે, કારણ કે ક્વેશ્ચનમાં શું કીધેલ છે? નળાકારનું પૃષ્ઠફળ અચળ, એટલે આનું 0 આવશે. 3 6 એટલે માઇનસ 6πr. પરિણામ 3 મળી ગયા, 3 3. હવે આત્યંતિક મૂલ્ય માટે, આત્યંતિક મૂલ્ય એટલે કે આપણે શું શોધવાનું છે? r ની વેલ્યુ આપણે શોધવાની છે. બરાબર ને? તો તેના માટે v' ઓફ r બરાબર તમે 0 લઈ લેશો ને v' ઓફ r તમારા આ છે. બરાબર, એટલે માઇનસ છે, માઇનસ વાળા બાદ લઈ લઈએ એટલે તમને શું મળશે? s/2 ઇઝ ઇક્વલ ટુ 3πr². દેખાય છે બધાને? બરાબર ને? જેમ આપણે આ બાદ લઈ લેશું પછી આપણે શું કરીશું? તો કે s ની વેલ્યુ રિપ્લેસ કરી દઈએ. s ની વેલ્યુ મારી પાસે શું છે? તો 2πr² પ્લસ 2πrh, અને જે છેદમાં 2 છે તેના બાજુ ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 3 6 તમારા થઈ જશે. તો આ દેખાય છે તમારી સમક્ષ? બરાબર ને? પછી અહીંયા જોઈ લો, અહીંયા 2πr² છે અને 6πr² છે, એટલે આ બાદ લઈ લઈએ તો 4πr² તમને મળશે. પછી એ થઈ જશે એટલે પછી અહીંયા તમારા પાઈ કેન્સલ થશે અને અહીંયા 2 4 કેન્સલ થશે અને 1 r કેન્સલ થશે. એટલે ફાઇનલી h બરાબર મને 2r મને મળી જશે. બરાબર, જે તમને સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું કે આપણે h બરાબર 2r સાબિત કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે? તો r ની વેલ્યુ તમને શું મળશે? h/2 મળશે. તો એ h/2 આપણે કેમાં મૂકવાનું છે? ડબલ ડેશમાં, એટલે કે 3 માં. જે આપણું મહત્તમ આવે કે નહીં તે બી આપણે વેરીફાઈ તો કરવું પડશે ને. તો 3 ઇમ્પ્લાઇઝ v' ઓફ h/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6πr છે. માઇનસ 6π ઇન્ટુ h/2. તો અહીંયા કેટલા મળશે?
3 દુ 6 બરાબર, એટલે 3 તમારે કેન્સલ થશે એટલે -3πh. કંઈ પણ તમે જોઈ લો પણ આન્સર તમારો નેગેટિવ આવ્યો એનો મતલબ કે <0, એટલે r/h/2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. બરાબર. હવે ઊંચાઈ h અને વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા, એટલે 2 × ત્રિજ્યા એટલે કે 2 × r એટલે 2r, એટલે h = 2r. બરાબર, એટલે ઊંચાઈ બરાબર વ્યાસ. આમ નળાકારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય ત્યાં નળાકારનું ઘનફળ મહત્તમ બને છે. આ જો મહત્તમ આવી ગયું. બરાબર ને? તો કેવું લાગ્યું? સમ મજા આવી? સિમ્પલ છે. બરાબર, એટલે મેઇન વસ્તુ શું છે? તમારો પરિણામ નંબર 1 જ તમારો ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડે છે? તો એને એકવાર શાંતિથી તમે જોઈ લો. સિમ્પલ જ છે અને ઇઝી છે. ચાલો, હમણાં જે આપણે આગળ જોયો સેમ એ જ પ્રકારનો એક બીજો સમ છે મારી પાસે 6.5 નો 21મો છે. બરાબર છે. હવે શું કીધું છે ક્વેશ્ચનમાં? આપેલ તમામ બંધ એટલે કે લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ક્યુબ હોય તો તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. બરાબર છે. હવે તમને શું કીધેલ છે? કેન કીધેલ છે, અને કેન કેવું છે? નળાકાર. એટલે અહીંયા તમને શું લઈ શકો? તો નળાકારનું પૃષ્ઠફળ ન્યૂનતમ. બરાબર, એટલે નળાકારનું પૃષ્ઠફળ ન્યૂનતમ. એટલે તમને તમારું વિધેય કોણ આપશે? તો કે નળાકારના પૃષ્ઠફળની ફોર્મ્યુલા પરથી તમને તમારું વિધેય મળી જશે. બીજું શું કીધેલ છે? તો પરિમાણ તમારે શોધવાના છે. પરિમાણ એટલે કે તમારે શું શોધવાનું છે? r અને h ની વેલ્યુ તમારે શોધવાની છે. બરાબર ને? કારણ કે પરિમાણ તો શું આવવાના? એક તો ઊંચાઈ આવશે અને બીજું ત્રિજ્યા આવશે. તો સૌથી પહેલા ધારો કે બંધ એટલે કે લંબવૃત્તીય નળાકારના કેનની ત્રિજ્યા r, ઊંચાઈ h લેતા અને v બરાબર શું આપેલા છે? 100 સેમી ક્યુબ તમને ક્વેશ્ચનમાં આપેલા છે. કારણ કે કદ કીધેલ છે ને, કદ એટલે કે ઘનફળ. બરાબર. કોનું? તો કે કેનનું. કેન એટલે કે કેન કેવું છે? તો કે નળાકાર છે. સમજ પડે છે? આકૃતિ જો આપણે આગળ જે દોરેલી સેમ એ જ પ્રકારની આવશે. આપણે ફોર્મ્યુલા શું જાણતા છે? નળાકારના ઘનફળની પહેલા ફોર્મ્યુલા આપણે જોઈ લે. બરાબર, તેના પરથી આપણને h ની વેલ્યુ મળી જશે. સેમ આગળ જે કર્યું તે જ પ્રકારે. બરાબર છે. તો v = πr²h. v ની વેલ્યુ મારી પાસે 100 છે, πr²h. તો h ની વેલ્યુ મને મળશે πr² અહીંયા 100 ના છેદમાં જતા રહેશે. પરિણામ કેપિટલ એ મને મળી ગયું. હવે આ ફોર્મ્યુલા આપણે કેમાં યુઝ કરીશું? તો કે નળાકારના પૃષ્ઠફળની ફોર્મ્યુલામાં. તો ફરી આપણે શું જાણતા છે? તો કે નળાકારનું પૃષ્ઠફળ h = 2πr² + 2πrh. ફોર્મ્યુલા આપણે લખી દીધી છે, તમારી સમક્ષ ઉપસ્થિત છે. બસ હવે આપણે શું છે? કેપિટલ એ માંથી જે વેલ્યુ છે ત્યાંથી લઈને આપણે જસ્ટ અહીંયા h ના સ્થાન પર આપણે મૂકવાની છે. મૂકી દઈએ તો તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? તો 2πr² + 2πr અને h ની વેલ્યુ મૂકી દઈએ. જેમ મૂકીશું તેમ એક પાઈ કેન્સલ થશે અને બીજું એક r કેન્સલ થશે. એટલે તમને કેટલા મળશે? 200/r મળશે અને આગળ 2πr² તો છે જ. એટલે આ તમારું મળશે. r માં વિધેય તમને મળી ગયું. પરિણામ કેપિટલ 1. બરાબર ને? s of r. બસ આને શું કરીશું? r ની સાપેક્ષ વિકલન. એટલે અહીંયા શું મળશે? તમે 2r અને r² નો વિકલન શું આવશે? 2r આવશે અને ઓલરેડી આપણી પાસે 2 છે જ એટલે 4πr તમને મળશે. અને 1/r નું વિકલન તમને બધાને ખબર છે કે -1/r². એટલે તમને ફાઇનલી શું મળશે? ડેશ. એટલે સેકન્ડ આન્સર h' of r = 4πr - 200/r². રિઝલ્ટ નંબર 2 તમને મળી જશે. ફરી તમે વિકલન કરશો એટલે h' of r એ તમને શું મળશે? 2πr. r નું વિકલન r ની સાપેક્ષ 1 એટલે અહીંયા તમને ખાલી અચળ 4π જ મળશે. અને અહીંયા -200 1/r² નું તમને મળશે -3/r -2/r³ તમને મળશે. કારણ કે અહીંયા r⁻² છે અને ઉપર લેશો એટલે r⁻². x⁻n પ્રમાણે શું મળશે? તો -2 r⁻² -1 એટલે -2 × r⁻³ પેલું નીચે આવી જશે અને માઇનસ પ્લસ થઈ જશે. એટલે ફાઇનલી 2 × 200 એટલે 400 તમને મળશે. પરિણામ નંબર 3. વિકલન તો ઇઝી છે, તમને આવડશે જ. ઓલરેડી તમે 5th ચેપ્ટરમાં ઘણું બધું વિકલન ઓલરેડી કરેલા છે ને, ભણેલા છે. હવે આત્યંતિક મૂલ્ય માટે આપણને ખબર છે કે h' of r બરાબર તમારે 0 લેવાનું છે. તો 0 એટલે કે તમારો જે સેકન્ડ રિઝલ્ટ છે તેના બરાબર 0. પછી ઇક્વલ છે તો આ માઇનસને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ. જેમ આપણે શિફ્ટ કરીશું તો અહીંયા કેટલાય કેન્સલ થશે? અહીંયા બોલો 50 5 ચોક 20 એટલે અહીંયા 50 આવશે અને r³ અહીંયા જશે. બરાબર, એટલે તમને શું મળશે? r³ બરાબર 50/π મળશે. બરાબર ને? π અહીંયા છેદમાં આવી જશે. r³ તો r બરાબર તમને મળશે 50/π⁻⁴ કારણ કે ઘન છે, બીજી બાજુ જશે એટલે ઘનમૂળ થઈ જશે 1/3 સેન્ટીમીટર. તો એક પરિમાણ તમને મળી ગયું r ની વેલ્યુ. હવે આપણે પેલું વેરીફાઈ કરવાનું છે મહત્તમ ન્યૂનતમ વાળું. તો એમાં શું કરીશું? આપણે ડબલ ડેશમાં મૂકી દઈએ. તો r બરાબર 50/π⁻1/3 ને આપણે શું કરીશું? પરિણામ 3 માં મૂકી દઈએ. એટલે કે v' of 50/π⁻1/3 = 4π પ્લસ. હવે આ બાજુ તમે આના પર ધ્યાન આપજો. અહીંયા મૂકવાના છે ને. r³ નો આન્સર આપણી પાસે શું આવેલો છે? r³ બરાબર 50/π છે. તો તે અહીંયા 50/π અહીંયા મૂકી દઈએ. અહીંયા તો 50 ના છેદમાં π છેદના છેદમાં એટલે કે અંશમાં જશે. ફાઇનલી તમને શું મળશે?
4π પ્લસ 400π/50 ને અહીંયા તમારા કેટલા કેન્સલ થશે? 8 કેન્સલ થશે. 50 એટલે 50 ગુણ્યા 8 કરશો એટલે 400 મળશે. ફાઇનલી 4π પ્લસ 8π એટલે તમને મળશે 12π અને એનો આન્સર ગ્રેટર દેન 0 એટલે 0 કરતાં મોટો જશે. તો r = 50/π⁻1/3 આગળ તમારું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે એટલે આપણું વેરીફાઈ પણ થઈ ગયું. હવે આપણે જસ્ટ એક h ની વેલ્યુ શોધવાની બાકી છે અને h બરાબર તમને શું છે? તો 100/πr² છે બરાબર. તો 100/π ને r ની વેલ્યુને એનો સ્ક્વેર બરાબર. એટલે અહીંયા તમને શું મળશે? 2/3 થશે કારણ કે ઘાતનો ઘાત બંને ઘાતનો ગુણાકાર એટલે 100/π × 50/π⁻²/3. તો હવે 2/3 ને હું ભાગ પાડું છું. હું શું લખું છું? તો 100/π 50/π × -50/π⁻1/3. સમજ પડે છે? અહીંયા 1 છે ને -1/3 આધાર સરખા ઘાતનો સરવાળો કરીશું એટલે 1 - 1/3 એટલે મને મળશે 2/3. સમજ પડે છે? બસ પછી અહીંયા પાઈ કેન્સલ ને 50 દુ 100 એટલે 2 ને આજ કેવું છે? માઇનસ છેદમાં છે ને ઘાતમાં માઇનસ છે તો એને આપણે અંશમાં શિફ્ટ કરી દઈએ તો ઘાતમાં પ્લસ થઈ જશે. એટલે ફાઇનલી મને h શું મળશે? 2 ટાઈમ્સ 50/π⁻1/3 શું મળશે? 50/π h = 2 × 50/π⁻1/3 એટલે અહીંયા જો સપોઝ આપણે r ની વેલ્યુ શિફ્ટ કરીએ તો h = 2r જે આપણે આગળ જે સમ કર્યો તે જ અહીંયા સાબિત થવાનું. h = 2r આપણે આગળના સમમાં સાબિત કર્યો છે ને તે જ છે ને અહીંયા દેખાય કારણ કે આ 50/π⁻1/3 શું છે? એ તમારો r જ છે. તો આમ તમારા પરિમાણો શું થવાનું? તો r = 50/π⁻1/3 અને h = 2 × r 2r એટલે કે 50/π⁻1/3 સેન્ટીમીટર. કેવું લાગ્યો સમ? આગળ તો તેવો છે ને સેમ. મજા આવી? જોઈ લો. ચલો નેક્સ્ટ આપણો 6.5 નો 22મો સમ છે. ચલો શું કીધું છે? તો કે 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે બરાબર છે. તેમાં એક ટુકડામાંથી તમારે ચોરસ અને બીજા ટુકડામાંથી તમારે શું કામ છે? વર્તુળ બનાવવાનું છે બરાબર છે. ચાલો તો એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો બરાબર છે. ચાલો મારી પાસે એક વાયરનો ટુકડો છે બરાબર એવું સમજી લો. બરાબર એવું સમજી લો કે આ વાયર છે બરાબર. તેના હું 2 ભાગ કરું છું, 2 ટુકડા કરું છું. તો એક ભાગ આટલો છે અને બીજો ભાગ આટલો છે એવું સમજી લો. હવે આટલો જે ભાગ છે ને તેમાંથી હું ચોરસ બનાવું છું. આ જો લખેલું છે 28 મીટરનો વાયર છે આકૃતિમાં દેખાય. તેના 2 ભાગ કરી દીધા. આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. પહેલા ભાગમાંથી ચોરસ બને છે અને બીજા ભાગમાંથી વર્તુળ. સમજ પડી? હવે પહેલા ભાગને એટલે પહેલા ટુકડાને જો આપણે x ધારી લઈએ તો બીજા ટુકડાની લંબાઈ શું થવાની? તો 2800 છે x થવાની કે નહીં? સમજ પડે છે? પહેલા ટુકડાને જો આપણે x ધારી લઈએ તો બીજા ટુકડાની લંબાઈ શું થવાની? એને આપણે શું કામ છે 28 માંથી બાદ કરી દઈએ તો તમને બીજા ટુકડાની લંબાઈ મળી જશે બરાબર છે. અને પહેલા ટુકડાની આકૃતિ શું છે? ચોરસ છે અને બીજા ટુકડાની આકૃતિ વર્તુળ છે. તો આ તમારી સમક્ષ ઉપસ્થિત છે આકૃતિઓ બરાબર ને. ધારો કે વર્તુળની ત્રિજ્યા r અને ચોરસના બાજુની લંબાઈ x લેતા બરાબર ને. ચોરસની જે બાજુ છે તેની x ધારી લીધી અને વર્તુળની ત્રિજ્યાને શું લીધું? r ધારી લીધું. તો 28 = 2πr + 4x થશે. સમજ પડે છે? કારણ કે 2πr શું છે? વર્તુળનો પરિઘ બરાબર ને. આ વર્તુળનું આખું પરિઘ બરાબર ને. બરાબર અને પ્લસ 4x એટલે કે આ ચારે ચાર બાજુનો સરવાળો. કારણ કે પેલું ચોરસ કેવી રીતે બને છે? એક ટુકડાને બરાબર ને. હવે એક ટુકડો છે તેને આપણે એમ ચોરસ આકારમાં એને કન્વર્ટ કરતા છે બરાબર છે. સમજ પડી ગઈ? ગુડ. તો ચારે ચાર બાજુનો સરવાળો એટલે કે x + x + x + એટલે કે 4x થશે. કારણ કે આપણે ખાલી એક જ બાજુની લંબાઈ x ધારેલી છે ને, આ એક જ બાજુની. તો ચાર બાજુનો કરીએ તો 4x થશે અને વર્તુળનું જે આપણે ત્રિજ્યા r ધારેલું તો પરિઘ શું થવાનું? 2πr થશે. તો એ બેનો સરવાળો કરીએ તો આપણને ટોટલ 28 મળી જશે. આટલું ખ્યાલ આવી ગયું? ગુડ. હવે અહીંયાથી 2 કોમન નીકળશે એટલે અહીંયાથી 2 એટલે 2 તમારે કેન્સલ થઈ જશે એટલે 14 = πr + 2x મળશે. ધેરફોર r ની વેલ્યુ મને ફાઇનલી શું મળશે? તો કે અહીંયા 2x ને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ એટલે 14 - 2x અને π અહીંયા છેદમાં આવી જશે એટલે r = 14 - 2x છેદમાં π પરિણામ કેપિટલ A બરાબર. કારણ કે આપણે x ધારેલું છે, આપણે x ની વેલ્યુ શોધવાની છે એટલે આપણે આપણું ફંક્શન કેમાં? x માં કન્વર્ટ કરીશું બરાબર છે. તો r આપણાને નડશે એટલે r ની વેલ્યુ અહીંયા આપણે શું કર્યું? તો r ની વેલ્યુ આપણે શોધી નાખી કેપિટલ A માં. હવે ધારી લઈએ કે કેપિટલ A ચોરસ અને વર્તુળ બંનેનું કુલ ક્ષેત્રફળ છે.
તો ચોરસ અને વર્તુળને આપણે શું કરવાનું છે, કમ્બાઈન કરવાનું છે, સાથે કરી નાખવાનું છે. તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે એ ધારી લઈએ તો એ બરાબર x² એટલે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અને વર્તુળનું ક્ષેત્રફળ πr², બંનેનો સરવાળો કરીશું તો તમને મળશે. હવે અહીંયા r ની વેલ્યુ છે મારી પાસે a, તે અહીંયા રિપ્લેસ કરી દઈએ તો મને શું મળશે 14 - 2x/π². પછી એક પાઈ તમારો કેન્સલ થશે એટલે છેદમાં એક પાઈ રહેશે, બરાબર. અને અહીંયા 2 કોમન છે તેને પણ બહાર કાઢી લઈએ. ને કોમન છે એટલે એવું નહીં કે કોમન નીકળી જશે, પણ વર્ગ સાથે બહાર નીકળશે. અહીંયા શું થશે, વર્ગ સાથે બહાર નીકળશે. એટલે a ઓફ x, એક્સમાં મારું વિધેય શું બનશે તો x² + 4, 2નો વર્ગ એટલે 4 છેદમાં પાઈ અને 7 - x આખાનો વર્ગ, કારણ કે અહીંયાથી 2 નીકળી ગયો અને અહીંયા પણ 2 નીકળી ગયો. હવે પરિણામ કેપિટલ 1 મને મળી ગયું, જે તમારો એક્સમાં વિધેય છે. શું કરીશું, તમને એકવાર જો પરિણામ 1 મળી ગયું પછી તો તમે તમારા માટે સમ ઇઝી થઈ ગયો. પરિણામ 2 શોધીશું, પરિણામ 3 શોધીશું, એટલે કે x ની સાપેક્ષ વિકલન અને ફરી x ની સાપેક્ષ વિકલન. તો a' ઓફ x મને શું મળશે, અહીંયા 2x અને 4/5 અચળ, ને આનું આવશે 2 × 7 - x × -1, 2 × 4 એટલે 8 મળશે, અને આ -1 આગળ આવી જશે, અથવા તો એ માઇનસ આપણે અહીંયા અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો 7 - x નું x - 7 થઈ જશે. આટલું ખ્યાલ આવી ગયું, બરાબર. પરિણામ 2. ફરી આપણે x ની સાપેક્ષ વિકલન કરીશું તો તમને શું મળશે, અહીંયા 2 અચળ x નું 1 એટલે અહીંયા 2 મળશે, 8/π અચળ અને આનું 1 આનું 0 એટલે ફાઇનલી તમને 2 + 8/π તમને આન્સર મળશે, પરિણામ નંબર 3. ધેટ્સ ઇટ. હવે આપણે જ શોધવાનું છે આત્યંતિક મૂલ્ય માટે. એટલે પરિણામ 2 જે છે એટલે કે તેના બરાબર આપણે 0 લઈ લઈએ તો આપ જોઈ શકો છો તમારી સમક્ષ આના બરાબર 0. પરિણામ જે 2 છે તેના બરાબર 0 લઈ લીધું. 8/π ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો 2x + 8x/π - 8×56 56/π. x વાળા ટર્મ એક જ બાજુ રાખીને કોન્સ્ટન્ટને આપણે બીજી બાજુ લઈ લઈએ તો અહીંયા 2x + 8x/π = 56/π. બંનેમાંથી આમાંથી 2x કોમન નીકળશે તો 2x બ્રેકેટમાં અહીંયા 1 રહેશે ને અહીંયા કેટલા 4 રહેશે અને છેદમાં π = 56/π. 2 કેટલાય કેન્સલ થશે, 28 કેન્સલ થશે, એટલે અહીંયા x બ્રેકેટમાં લસા લઈ લે એટલે π + 4/π = 28/π. π બંને બાજુ છે છેદમાં તે કેન્સલ થશે, અહીંયા 2 28, બરાબર છે. ચાલો તો અહીંયા π કેન્સલ થઈ ગયું એટલે ફાઇનલ તમને x બરાબર શું મળશે, π + 4 અહીંયા છેદમાં આવી જશે, બરાબર. એટલે x = 28/π + 4. આ તમારો આવશે ફાઇનલ x નો આન્સર. x નો આન્સર એટલે કે પહેલા ટુકડાનો આન્સર. પહેલા ટુકડાનો મીન્સ કે પહેલા ટુકડામાં તે બી કયું તો કે ચોરસની જે 4 બાજુ છે ને તેમાં એક બાજુનું માપ તમને મળ્યું, બરાબર છે. ક્લિયર કરું છું, ધ્યાનથી સાંભળજો. આ જે તમને x નો આન્સર મળ્યો ને તે ચોરસ જે છે ને તેની એક બાજુનું માપ મળી ગયું. હવે આપણે એને શું કરવાનું છે, 4 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો એને 4 વડે આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ તો 28 × 56, 56 × 112 એટલે 112/π + 4 એટલે એ તમને મળશે ચોરસનું ટોટલ, એટલે જે ચારે બાજુનો સરવાળો. એટલે એક ટુકડાની ફાઇનલ લંબાઈ કેટલી થવાની તો 112/π + 4 તમને થશે, બરાબર છે. હવે આની વેલ્યુ આપણે 3 માં મૂકી દઈએ તો a' ઓફ 28/π + 4 = શું મળશે, પેલું તો તમને અચળ જ મળેલું છે, દેખાય છે, લસાટ ખાલી લેવાના એટલે અહીંયા લસા લે એટલે 2π + 8/π દેખાય છે, 2π + 8/π. એનો આન્સર શું મળશે તમને, >0 જ મળશે, ઓબ્વિયસ છે. એનો મતલબ શું થાય, x = 28/π + 4 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. બંને ટુકડાને હવે લંબાઈ શોધી નાખીએ તો ચોરસની લંબાઈ બરાબર 4x છે, કારણ કે 4 બાજુનો સરવાળો એટલે 4 × જે હમણાં જ વાત કરી તેમ કે 112/π + 4 મીટર આવશે, અને વર્તુળની લંબાઈ એટલે કે 2πr ભરી, બરાબર ને, 2π × r. હવે એનો આન્સર શું થશે તો કે જે તમારું 4x એટલે કે જે તમને 28 છે ને, ટોટલ લંબાઈ કેવી છે 28 છે, તેમાંથી આપણાને જે ચોરસની લંબાઈ કેટલી મળી 112/π + 4 તેને આપણે બાદ કરી દઈએ, કેટલામાંથી 28 માંથી, તો તમને શું મળશે 28 - 112/π + 4 લસા લઈ લઈએ તો 28π ને પ્લસ 112 - 112 તો અહીંયા તમારા આ બે કેન્સલ એટલે ફાઇનલ તમને 28π/π + 4 એમ તમને મળશે. આ તમને શું મળશે તો કે વર્તુળની લંબાઈ, પેલી તમને ચોરસની લંબાઈ મળી ગઈ, બરાબર ને. આટલું સમજ પડી ગઈ. એકવાર તમને ચોરસની લંબાઈ મળી ગઈ એને તમારે શું કરવાનું છે, ટોટલ વાયરની લંબાઈ છે તે કેટલી છે 28 છે, તો 28 માંથી તમારે આ વેલ્યુ તમે બાદ કરી દેશો એટલે ફાઇનલ તમારા વર્તુળની લંબાઈ તમને મળી જશે. એનો મતલબ શું થાય, તો હવે આ બેનો તમે સરવાળો કરશો ને એટલે તમને ફાઇનલ કેટલા મળશે 28π તમને મળશે. આ બેનો સરવાળો કરશો તો જોઈ લો છેદ સરખો છે, બરાબર છે. આ બેનો સરવાળો વેરીફાઈ કરવો હોય તો તમે કરી શકો, બરાબર છે. જો તમે વેરીફાઈ કરવા માંગો તો તમે કરી શકો, બેનો સરવાળો કરશો જેમાંથી અંશમાંથી છેદ કોમન છે
તો અંશમાંથી તમારે 28 કોમન નીકળશે એટલે અંશમાં π+4 રહેશે. π+4 બંનેમાંથી છેદ અંશમાં કેન્સલ એટલે ફાઇનલ તમને 28 મળી જશે. સમજ પડી ગઈ? જોઈ લો. સ્વાધ્યાય 6 8મો સમ. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય x²a+y²b બરાબર 1 માં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. બરાબર છે. એટલે તમને શું કીધેલ છે? જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલયના અંતર્ગત, એટલે કે ઉપવલયની અંદર શું છે? તો એક તમને સમદ્વિભુજ ત્રિકોણ આપેલું છે. સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. બરાબર. એટલે તમને એક વસ્તુ ખબર પડી ગયેલી હશે કે તમને તમારું વિધેય કોણ આપશે? તો કે સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળની ફોર્મ્યુલા પરથી તમને તમારું વિધેય મળશે. બરાબર છે. તો તમારી આકૃતિ આવશે x અક્ષ y અક્ષ, અને આ જે દેખાય છે આ તમારું પરવલય છે, અને એના અંતર્ગત આ તમારું ત્રિકોણ છે. બરાબર. કયું? સમદ્વિભુજ ત્રિકોણ. બરાબર છે. ચલો, આ તમારા આ બિંદુ અહીંયા કેપિટલ બી અને કેપિટલ બી ડેશ, અહીંયા એ અને એ ડેશ. તો અહીંયા 0, b 0, b અને અહીંયા સ્મોલ a, 0 અને -a, 0. તો એ પી ના બિંદુઓને આપણે ધારી લઈએ. ચાલો, બરાબર. તો અહીં આપેલ ઉપવલયનું સમીકરણ x²a+y²b બરાબર 1 છે. બરાબર ને? ક્વેશ્ચનમાં તમને આપેલું છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે અંત્ય બિંદુ કેપિટલ a, 0 આગળ એક PQ સમદ્વિભુજ ત્રિકોણ છે. એટલે કેપિટલ એ બિંદુ કયું છે? તમારું આ દેખાય છે. સ્મોલ a, 0 આગળ, એટલે કે આની આગળ શું દેખાય છે? APQ, એટલે કે A, P અને Q. આ શું છે? તમારું સમદ્વિભુજ ત્રિકોણ છે. બરાબર ને? બિંદુ એ આગળ APQ તમારું સમદ્વિભુજ ત્રિકોણ છે. ધારો કે P ના આયામને આપણે ધારી લઈએ કે a cos θ b sin θ, અને Q ના આયામ a cos θ - b sin θ, કારણ કે આ પ્રથમ ચરણમાં છે ને આ બીજા ચરણમાં છે. તો પ્રથમ ચરણમાં તમારા x ના સ્થાન પર અને y ના સ્થાન પર તમારા બંને પોઝિટિવ આવશે, અને આ તમારું ચોથું ચરણ છે. બરાબર ને? ચોથા ચરણમાં તમારું કેવું આવશે? તો કે આનો આન્સર તમારો પોઝિટિવ આવશે, x ના વેલ્યુ, અને આ તમારો આવશે નેગેટિવ. બરાબર છે? ખ્યાલ આવે છે? y ના સ્થાન પર, કારણ કે y તમારા અહીંયાથી મળશે ને x તમારા અહીંયાથી મળશે, એટલે x ધન છે ને y ઋણ છે. પછી m ના આયામ શું મળશે? તો m તમારું કોનું? તો કે p અને q નું મધ્યબિંદુ આપણે લીધું. તો મધ્યબિંદુ m ના આયામ તમારા શું મળશે? તો કે મધ્યબિંદુ m ના આયામમાં શું કરશે? તો પહેલા ઘટકનો સરવાળો ભાગ્યા 2 અને બીજાનો સરવાળો ભાગ્યા 2, મધ્યબિંદુની ફોર્મ્યુલા. તો a cos θ પ્લસ a cos θ ભાગ્યા 2 એટલે 2 ટાઈમ્સ a cos θ ભાગ્યા 2 એટલે 2 કેન્સલ, એટલે તમને મળશે a cos θ, ને b sin θ - b sin θ છેદમાં 2 એટલે 0/2 એટલે 0 તમને અહીંયા મળશે. એટલે m ના આયામ શું થશે? a cos θ, 0 થશે. બરાબર. એટલે ફાઇનલી તમારી પાસે p q m ના બધા તમને બિંદુઓ મળી ગયા. હવે ધારો કે ત્રિકોણ એ કેપિટલ એ ત્રિકોણ ABPQ નું ક્ષેત્રફળ હોય. ધારો કે આપણે ધારી લઈએ કેપિટલ એ ત્રિકોણ APQ હોય તો a બરાબર હાફ. હવે આ ત્રિકોણની વાત કરીએ તો આ તમારો આધાર થશે અને આ તમારો વેધ થશે, એટલે PQ હાફ PQ ગુણ્યા AM. આ દેખાય છે? આ તમારો આધાર છે ને. જો આ રીતે જો આ ત્રિકોણ દેખાય તમને? તો ત્રિકોણનું ક્ષેત્રફળની ફોર્મ્યુલા શું છે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે કે PQ અને વેધ એટલે કે AM. દેખાય છે? એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે PQ, વેધ એટલે AM. એટલે હાફ PQ ની વેલ્યુ તમને શું મળશે? અહીંયા બ્રેકેટમાં કરેલ છે. PQ બરાબર અંતર સૂત્ર શું આવશે? સ્ક્વેર રૂટમાં P અને Q પર ફોકસ કરો. પહેલા ઘટકોનો તફાવતનો સ્ક્વેર વત્તા બીજા ઘટકોનો તફાવતનો સ્ક્વેર, એટલે કે a cos θ - a cos θ એટલે 0 થશે, એટલે 0 નો વર્ગ 0, અને અહીંયા b sin θ માઇનસ પ્લસ શું આવશે? b sin θ એટલે 2 ટાઈમ્સ b sin θ હોલ સ્ક્વેર, એટલે તમને ફાઇનલી શું મળશે? અહીંયા સ્ક્વેર રૂટ કેન્સલ, એટલે ફાઇનલી PQ બરાબર મને મળશે 2b sin θ. અને AM ની વેલ્યુ વાત કરીએ તો આ તમારો a છે, હાલો a 0, અને m તમારો a cos θ - 0, એટલે a માઇનસ a cos θ આખાનો વર્ગ વત્તા 0 - 0 એટલે કે 0 થઈ જશે. સ્ક્વેર રૂટ કેન્સલ, એટલે ફાઇનલી મને AM બરાબર શું મળશે? a માઇનસ a cos θ મળશે. તો a માઇનસ a cos θ મળી ગયું. બરાબર. રીઝન બાજુમાં લખેલા જ છે. તો a ઓફ θ બરાબર તમને ફાઇનલી અહીંયા બે તમારા શું થશે? કેન્સલ થઈ જશે. કે ફાઇનલી જે મને મળશે b sin θ અને બ્રેકેટની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે a ઓફ θ બરાબર ab sin θ માઇનસ ab sin θ cos θ. પરિણામ કેપિટલ 1. ધેટ્સ ઇટ. એક નંબર મળી ગયો, એનો મતલબ 2 અને 3 મળી જવાના. બરાબર. તો θની સાપેક્ષ વિકલન એટલે a ડેશ ઓફ θ બરાબર ab અચળ ને સાઇનનું cos θ.
એટલે કે AB cos થીટા માઇનસ AB ને બહાર રાખીએ અને અહીંયા તમારો ગુણાકારનો નિયમ એટલે કે sin થીટા અચળ બરાબર અને cos થીટાનો આવશે માઇનસ sin થીટા ઓકે અને પ્લસ cos થીટા અચળ ને sin નું cos થીટા એટલે અહીંયા તમને મળશે AB cos થીટા અને AB ની અંદર મલ્ટીપ્લાય પણ કરી નાખીએ ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે AB sin સ્ક્વેર થીટા અને આ માઇનસ એટલે અહીંયા માઇનસ થશે ને AB cos સ્ક્વેર થીટા પરિણામ 2 ફરી થીટાના સાપેક્ષ વિકલન કરીએ તો AB અચળ cos નું માઇનસ થાય એટલે માઇનસ AB sin થીટા પ્લસ AB અચળ sin સ્ક્વેર થીટાનો આવશે 2 sin થીટા અને cos થીટા એટલે 2AB sin થીટા cos થીટા અને ફરી AB અચળ બરાબર ને cos સ્ક્વેર થીટા 2 cos થીટા અને cos નું માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 2AB cos થીટા sin થીટા એટલે ફાઇનલી જે મને મળશે માઇનસ AB sin થીટા પ્લસ આ બેનો સરવાળો એટલે 4AB sin થીટા cos થીટા પરિણામ 3 તો 3 પરિણામ મળી ગયા આત્યંતિક મૂલ્ય માટે a dash of થીટા બરાબર 0 એટલે કે આ પરિણામ 2 તમારી સમક્ષ દેખાતો હશે તેના બરાબર આપણે 0 લઈ લઈએ તો AB cos થીટા પ્લસ AB sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હવે AB બધામાંથી કોમન છે નીકળી જશે હવે આ જે છે ને તેને પદને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ એટલે તમને શું મળશે આ બેને તો AB cos થીટા બરાબર AB કોમન નીકળશે ને બ્રેકેટમાં શું રહેશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા અને એ કોની ફોર્મ્યુલા છે cos 2 થીટાની ફોર્મ્યુલા છે બરાબર તો ધેરફોર cos થીટા બરાબર મને cos 2 થીટા મળશે સો ફાઇનલી મને થીટા બરાબર 2π માઇનસ 2 થીટા તમને મળશે બરાબર 2π માઇનસ 2 થીટા મળશે બરાબર છે હવે તમને અહીંયા ક્વેશ્ચન થતો હશે કે અહીંયા 2 થીટાને આપણે 2π માઇનસ 2 થીટા જ કેમ લખ્યું બરાબર છે ઓકે તો એ હવે આપણે જાત સમજી લઈએ બરાબર છે શું કીધેલ છે અહીંયા તો કે cos થીટા બરાબર cos 2 થીટા એટલે અહીંયા આપણે લખવું હોય તો cos ઓફ બંને બાજુથી એટલે થીટા બરાબર 2 થીટા એટલે થીટા બરાબર થીટા કેન્સલ એટલે 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ શક્ય નથી બરાબર એટલે ડાયરેક્ટ આપણે કોસને કેન્સલ નહીં કરી શકીએ એટલે 2 થીટાને આપણે લખવું હોય બરાબર તો બીજું આપણી પાસે કયું છે તો કે એક તો પાઈ પ્લસ 2 થીટા છે પછી cos ઓફ પાઈ માઇનસ 2 થીટા છે પછી cos ઓફ 2π પ્લસ 2 થીટા છે અને ફાઇનલ પછી cos ઓફ 2π માઇનસ 2 થીટા એટલે આપણી પાસે રીતે 4 શક્યતાઓ છે બરાબર છે આપણો આન્સર હોવો જોઈએ પોઝિટિવ બરાબર પાઈ છે એટલે કોસનું કોસ જ રહેશે તો પાઈ પ્લસ એટલે કે ઓલેસ્ટિસના નિયમ પ્રમાણે આ 0 π/2 પાઈ 3π/2 અને અહીંયા 2π આ માઇનસ અને આ પ્લસ બરાબર પાઈ માઇનસ એટલે કે બીજા ચરણમાં કેવું છે કોસ નેગેટિવ એટલે આ તો તમારો કેન્સલ જ થઈ નહીં આવશે કારણ કે આનો આન્સર શું આવશે તો માઇનસ cos 2 થીટા આવશે હવે આની વાત કરીએ પાઈ પ્લસ ઓલેસ્ટિસના નિયમ પ્રમાણે આ પણ તમારો નેગેટિવ જ આવશે અહીંયા પણ માઇનસ cos 2 થીટા જ આવશે એ પણ શક્ય નથી 2π પ્લસ 2π અહીંયા છે અને પ્લસની વાત કરીએ એટલે કે પહેલું ચરણ બરાબર છે તો પહેલા ચરણમાં તમારું આવશે એટલે આ એક શક્યતા બનશે જો હવે એ શક્યતા બનશે તો તમને થીટા બરાબર 2π પ્લસ 2 થીટા મળશે બરાબર ફાઇનલી તમને શું મળશે તો કે આ થીટા આ બાજુ 2π આ બાજુ બરાબર એટલે થીટા બરાબર મને મળશે માઇનસ 2π બરાબર થીટા બરાબર માઇનસ 2π મળે કોઈ પણ દિવસ તમને ખબર જ હશે કે જે તમારું પેલું શું કહે થીટા એટલે કે આપણો ખૂણો બરાબર ને ખૂણો એટલે ખૂણો કોઈ પણ દિવસ તમારો નેગેટિવ નહીં હોય એ આપણને ખબર છે બરાબર ને ખૂણો કોઈ પણ દિવસ નેગેટિવ નહીં મળે એટલે આ પણ તમારું કેન્સલ થઈ ગયું એટલે ફાઇનલ જે બચે તે કયું બચવાનું તમારું આ જ બચવાનું બરાબર એટલે આપણે અહીંયા ફાઇનલી શું લખ્યું તો કે 2π અહીંયા આપણે શું લખ્યું 2π માઇનસ 2 થીટા પછી cos કેન્સલ કરી નાખે એટલે ફાઇનલી તમને 3 થીટા બરાબર 2π એટલે થીટા બરાબર 2π/3 મળશે એને આપણે પરિણામ 3માં મૂકી દઈએ તો a ડબલ ડેશ ઓફ 2π/3 બરાબર માઇનસ AB sin 2π/3 પ્લસ 4AB sin 2π/3 cos 2π/3 બરાબર છે હવે અહીંયા તમારું સાઇનનું અર્ધ સૂત્ર લાગશે તો 4AB ને આપણે 2AB ઇન્ટુ 2 લખી શકીએ એટલે 2 sin 2π/3 cos 2π/3 એટલે અહીંયા તમને મળશે sin 2 ઇન્ટુ 2π/3 એટલે કે 4π/3 સાઇનનું અર્ધ સૂત્ર એટલે અહીંયા 2π/3 નો આન્સર તમને શું મળશે તો કે √3/2 મળશે કારણ કે પાઈ પ્લસ π/3 આપણે ઓલેસ્ટિસના નિયમ પ્રમાણે પાઈ માઇનસ બરાબર 2π/3 લખો હોય તો શું લખીએ પાઈ માઇનસ π/3 પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં સાઇન તમારો પોઝિટિવ એટલે √3/2 મળશે અને માઇનસ 2AB કેમ 2AB કારણ કે 4π/3 sin 4π/3 નો આન્સર માઇનસ √3/2 મળશે કારણ કે 4π/3 નો મતલબ શું થશે તો કે પાઈ પ્લસ π/3 ને પાઈ પ્લસ π/3 પાઈ પ્લસ એટલે કે ત્રીજા ચરણમાં સાઇન નેગેટિવ
નેગેટિવ એટલે કે અહીંયા તમારું માઇનસ આવશે. એટલે તમને શું મળશે? ફાઇનલ આન્સર જે બી મળશે એટલે 3 - 3√3 AB/2 તમને મળશે, વિચ ઇઝ ને બીજું કે નેગેટિવ છે એટલે લેસ ધેન 0, એટલે થીટા બરાબર 2π/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. ધેટ્સ ઇટ. હવે આપણે જે થીટાની વેલ્યુ 2π/3 મળી તેને આપણે પરિણામ 1 માં મૂકી દે તો 1 implies a of 2π/3 is equal to ab sin 2π/3 minus ab sin 2π/3 cos 2π/3. એટલે ફાઇનલી અહીંયા આનો આન્સર √3/2 આવશે ને આનો આન્સર અર્ધ સૂત્ર પ્રમાણે સેટ કરીએ તો અહીંયા 2 મૂકવા પડશે અને 2 લઈ લઈએ તો અહીંયા જોઈ લો, અહીંયા તમને અહીંયા 2 મૂકીશું ઇન્ટુ અહીંયા 2 લેશું એટલે અહીંયા તમારું અર્ધ સૂત્ર મળશે અને છેદમાં 2 રહેશે એટલે આનો આન્સર આવશે નેગેટિવ. નેગેટિવ અહીંયા પોઝિટિવ થઈ જશે એટલે ab √3/2 પ્લસ ab √3/4, કારણ કે ઓલરેડી 2 છે એટલે બીજા 2 આવશે. √3/2 અહીંયા આવશે ને તે બી માઇનસ એટલે માઇનસ માઇનસ તમારા પ્લસ થઈ જશે એટલે ab √3/2 2 into 4 લસા લેશું તો 4 આવશે એટલે આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. 2 ab √3 પ્લસ ab √3 એટલે 3 ટાઈમ્સ ab √3 એટલે કે 3√3 AB/4 તમને ફાઇનલ આન્સર મળશે. એ બરાબર જે માંગેલ સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, મહત્તમ ક્ષેત્રફળ થશે. સમજ પડી કે બધાને? બરાબર ને? એકદમ ઇઝી છે, શાંતિથી તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. જોઈ લો. સ્વાધ્યાય 6નો 12મો સમ છે. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a તથા b, જ્યાં a અને b અચળ છે, સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ a⁴ પ્લસ b⁴ છે. બરાબર છે? શું કીધું છે? કાટકોણ ત્રિકોણ તમને આપેલું છે અને કર્ણ પરના એક બિંદુના કાટખૂણે બનાવતી બાજુઓથી લંબ અંતર a તથા b છે. બરાબર? તો તમને શું આપેલ છે? તમને કાટકોણ ત્રિકોણ આપેલ છે, એના કર્ણની વાત કરે છે. કર્ણ પર એક બિંદુ તમને આપેલું છે. બરાબર? તો જોઈ લો, આ તમારે કાટકોણ ત્રિકોણ છે ને આ તમારું કર્ણ છે, આ a, b અને c. તો ac તમારું કર્ણ છે ને કર્ણ પર એક બિંદુ આપણે r લઈ લઈએ. બરાબર? તો એક બિંદુના કાટખૂણો બનાવતી એટલે એક બિંદુથી એટલે આ બિંદુથી આ બાજુ કેટલા? તો કે લંબ અંતર એટલે કે અહીંયાથી તમારા ab પર લંબ અંતર a છે ને bc પર લંબ અંતર કેટલું છે? b છે. તો તમને આ દેખાતું હશે. બરાબર? એટલે અહીંયા આ બિંદુથી લંબ અંતર a અને b છે ને તેવી શું છે? કાટખૂણો બનાવતી. તો જોઈ લો, આ એક કાટખૂણો છે અહીંયાથી આ કાટખૂણો છે. બરાબર છે? તો આ થીટા તમે જોઈ લો એટલે અહીંયા તમને શું મળશે? r થી આ અંતર a છે ને r થી આ અંતર તમારું b છે. તો જોઈ લો, કાટકોણ ત્રિકોણ ABCમાં AC કર્ણ AC છે. કાટકોણ ત્રિકોણ APR એટલે કે APR માં માપખૂણો r બરાબર થીટા અને કાટકોણ ત્રિકોણ APR અને RQC એટલે કે RQC તેમાં માપખૂણો C બરાબર થીટા લેતા. બરાબર? બંનેના માપ લખી દીધા. ઓકે, હવે પહેલા ત્રિકોણની વાત કરી લઈએ. એટલે ત્રિકોણ ARPમાં એટલે કે ત્રિકોણ ARPમાં cos થીટા એટલે કે cos થીટાની વાત કરીએ તો cos થીટા બરાબર શું હશે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે A/AR. દેખાય છે? A/AR. અને ત્રિકોણ RQCમાં sin થીટાની વાત કરી છે. કેમ sin થીટા? કારણ કે sin થીટાની ફોર્મ્યુલાથી જ આપણને સામેની બાજુ એટલે કે b ની વેલ્યુ મળશે. અને એમાં કેમ cos થીટા લીધું? કારણ કે cos થીટામાં પાસેની બાજુ એટલે કે a આપણું સ્મોલ a આવવું જોઈએ ને આમાં સ્મોલ b આવે એવી આપણી ફોર્મ્યુલા છે. તો આપણી પાસે અહીંયા cos થીટા છે આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં આપણી પાસે sin થીટા છે. તો અહીંયા cos થીટા બરાબર A/AR અને બીજું sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે B/RC. બરાબર? કારણ કે જેમાં તમે જોઈ લો તો બંનેમાં તમારા હાફ કર્ણ આવી ગયા અને બીજી કે a અને b ની વેલ્યુ પણ તમને મળી ગઈ. તો તમે જોઈ શકો છો. બરાબર ને? હાફ કર્ણ પણ આવી ગયા અને a અને b ની વેલ્યુ પણ તમારે એમાં સમાઈ ગઈ. તો AR બરાબર મને શું મળશે? તો AR અહીંયા ઉપર હશે, cos થીટા નીચે એટલે 1/cos એટલે sec થીટા એટલે AR બરાબર a sec થીટા પરિણામ a અને અહીંયા મને RC બરાબર મને મળશે b cosec થીટા 1/sin એટલે cosec પરિણામ b. હવે ધારી લઈએ કે ધારો કે AC ની લંબાઈ સ્મોલ l છે એટલે કે આ AC છે તેની લંબાઈ સ્મોલ l છે એટલે l બરાબર મને શું મળશે? AR પ્લસ RC મળશે. ત્યારફોર હવે l ને આપણે શું લે? ધારી લે કે f of થીટા લેતા એટલે f of થીટા બરાબર a ની વેલ્યુ છે મારી પાસે a sec થીટા અને RC ની વેલ્યુ છે b cosec થીટા. એટલે આપણે l ને શું લઈ લીધું? તો થીટામાં વિધેય લઈ લીધું એટલે કે f of થીટામાં લઈ લીધું. તો f of થીટા બરાબર ફાઇનલ તમને પરિણામ રિઝલ્ટ ફોર્મ શું મળવાનું? a sec થીટા પ્લસ b cosec થીટા. બરાબર છે? બસ અને થીટાનું સાપેક્ષ વિકલન કરી નાખીએ તો a અચળ sec થીટાનું sec into tan અને પ્લસ b અચળ cosecનું માઇનસ cosec into cot એટલે માઇનસ આગળ આવી જશે પરિણામ 2. ફરી આપણે શું કરીશું? થીટાની સાપેક્ષ વિકલન કરી નાખીએ તો f ડબલ ડેશ ઓફ થીટા. હવે અહીંયા a અચળ બહાર રાખીએ sec થીટા into tan થીટા એટલે ગુણાકારનો નિયમ sec થીટા અચળ ને tanનું
સેક સ્ક્વેર થીટા પ્લસ સેક ટેન થીટા અચળ અને સેકનું સેક ઇન્ટુ ટેન દેખાય છે. અને માઇનસ બીને બહાર રાખીને બ્રેકેટમાં કોસેક થીટા અચળ અને કોટનું માઇનસ કોસેક સ્ક્વેર થીટા અને પ્લસ કોટ થીટા અચળ અને કોસેક થીટાનું માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. હવે અહીંયા એને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ, અહીંયા બીને અંદર કરી નાખીએ એટલે અહીંયા સેક ક્યુબ થશે એટલે એ સેક ક્યુબ થીટા પ્લસ અહીંયા થશે એ ટેન સ્ક્વેર થીટા સેક થીટા અને અહીંયા માઇનસ છે એટલે માઇનસ પ્લસ થશે એટલે પ્લસ બી કોસ ક્યુબ થીટા અને અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ બહારથી માઇનસ આવશે એટલે પ્લસ થશે પ્લસ બી કોટ સ્ક્વેર થીટા કોસેક થીટા. પરિણામ 3. હવે આપણે શોધવાનું છે આત્યંતિક મૂલ્ય માટે એફ ડેશ ઓફ થીટા બરાબર 0. એની કન્ડિશન તમને ખબર જ છે. તો એફ ડેશ ઓફ થીટા તમારી છે સેકન્ડ રિઝલ્ટ એ સેક થીટા ટેન થીટા માઇનસ બી કોસેક થીટા કોટ થીટા બરાબર 0. હવે સાઇન અને ટેન છે તેના સેક અને ટેન છે તેને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખીએ તો તમને શું મળશે? સેકનું 1 અપન કોસ અને ટેનનું સાઇન અપન કોસ એટલે છેદમાં 2 કોસ ભેગા થશે એટલે કોસ સ્ક્વેર થઈ જશે એટલે સાઇન અપન કોસ સ્ક્વેર માઇનસ બી કોસેક એટલે 1 અપન સાઇન કોટ એટલે કોસ અપન સાઇન એટલે છેદમાં સાઇન સ્ક્વેર ભેગું થશે એટલે કોસ અપન સાઇન સ્ક્વેર. લસા લેશો તો આ સાઇન સ્ક્વેર અહીંયા આવશે ને કોસ સ્ક્વેર અહીંયા આવશે અને આખાના છેદમાં કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર એટલે એ પાછું અહીંયા 0 સાથે મલ્ટીપ્લાય એટલે 0 થઈ જશે. એટલે ફાઇનલ તમને એ સાઇન ક્યુબ થીટા માઇનસ બી કોસ ક્યુબ થીટા તમને મળશે. આ જોઈ શકો છો. માઇનસ વાળું આ બાદ લઈ લઈએ એટલે એ કોસ ક્યુબ થીટા બરાબર બી એ સાઇન ક્યુબ થીટા બરાબર બી કોસ ક્યુબ થીટા પછી એ ના બાદ છેદમાં કોસને આ બાદ છેદમાં લખી દે એટલે ટેન ક્યુબ થીટા બરાબર બી બાય એ. ધેરફોર ફાઇનલી ટેન થીટા બરાબર મને બી બાય એ રેસ ટુ 1/3 મને મળશે એટલે બી રેસ ટુ 1/3 એ રેસ ટુ 1/3 મને મળશે. જો ટેન થીટા બરાબર આ હોય તો કોટ થીટા એટલે કે એનો વ્યસ્ત આવશે. શું આવશે તો કે એ બાય બી રેસ ટુ 1/3 એટલે એ રેસ ટુ 1/3 બી રેસ ટુ 1/3 બરાબર. તો અહીંયા એક સાદો આપણે ત્રિકોણ દોરી દઈએ તો ટેન થીટા બરાબર ફોર્મ્યુલા શું છે તો કે સાબા છેદમાં પાબા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે બી રેસ ટુ 1/3 ને અહીંયા એ રેસ ટુ 1/3 તો કર્ણનો આન્સર શું આવશે તો આ બેનો સરવાળો બરાબર ને તે બી સ્ક્વેર રૂટમાં એટલે તમને શું મળશે અહીંયા કર્ણનો વર્ગ અને બાકીના બેના બાજુનો વર્ગનો સરવાળો બરાબર ને. એટલે એકચ્યુઅલી તમને અહીંયા જે મળશે 2/3 અહીંયા 2/3 એટલે અહીંયા 2/3 રેસ ટુ 2/3 બરાબર ને. એટલે અહીંયા સ્ક્વેર રૂટમાં તમને શું મળશે આનો વર્ગ એટલે કે બી રેસ ટુ 2/3 નાનો વર્ગ એટલે કે એ રેસ ટુ 2/3 બંને સરવાળો ને સ્ક્વેર રૂટમાં. તો આ તમને વેલ્યુ મળી ગઈ. તો સેક થીટા અને કોસેક થીટા શું મળશે? સેક બરાબર 1 અપન કોસ એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે સ્ક્વેર રૂટ એ રેસ ટુ 2/3 પ્લસ બી રેસ ટુ 2/3 છેદમાં એ રેસ ટુ 1/3 અને કોસેક બરાબર શું આવશે કર્ણ છેદમાં સામેની બાજુ એટલે સ્ક્વેર રૂટ એ રેસ ટુ 2/3 પ્લસ બી રેસ ટુ 2/3 છેદમાં બી રેસ ટુ 1/3. આ વેલ્યુ કેમ શોધવા પડી? કારણ કે આપણે પરિણામ 3માં વેલ્યુ મૂકવાની છે એટલે પરિણામ 3માં તમે જોઈ શકો છો સેક ટેન કોસેક અને કોટ છે એટલે તો બધી વેલ્યુ આપણે લાવીને મૂકી દઈએ તો એફ ડબલ ડેશ ઓફ થીટા બરાબર એ ઇન્ટુ શું છે સેક ક્યુબ થીટા છે ને. સેક શું છે તમારો આ છે એના ક્યુબ કરેલું છે બરાબર. તો આના રેસ ટુ હાફ ને હોલ રેસ ટુ 3 એટલે 3/2 તમને મળશે અને છેદમાં આનો ઘન આપી દે એટલે ક્યુબ રૂટ કેન્સલ થઈ જશે. સમજ પડે છે? અને આપણે રેસ ટુ શું લેવાનું છે ઘન લેવાનું છે બરાબર ને. તો ઘન બંનેને ઇન્ડિવિજ્યુઅલ આપી દે તો છેદમાં આપી દેશું તો 3 કેન્સલ થઈ જશે ને અહીંયા આપી દે તો આ રેસ ટુ હાફ ને રેસ ટુ 3 એટલે તમને મળશે 3/2 અને પ્લસ એ શું કીધેલ છે ટેન સ્ક્વેર થીટા ઇન્ટુ સેક થીટા. ટેન સ્ક્વેર એટલે ટેન શું છે તમારો આ છે તો આલ્લા બરાબર એટલે બી બાય એ રેસ ટુ 1/3 ને રેસ ટુ 2 એટલે બી બાય એ રેસ ટુ 2/3 તમને મળશે અને ઇન્ટુ તમારું શું છે તો કે સેક થીટા છે. તો અહીંયા સેક થીટાની વેલ્યુ આ બેઠી અહીંયા મૂકી દઈએ પ્લસ અહીંયા તમારું શું છે બી ઇન્ટુ કોસેક ક્યુબ થીટા. કોસેક એટલે તમારું છે આ છે આના રેસ ટુ તમને ઘન આપશો પછી ઇન્ડિવિજ્યુઅલી અને બીને આપી દેશો એટલે અહીંયા તમારે તો ઘન કેન્સલ થઈ જશે 3 અને આના રેસ ટુ હાફ ને રેસ ટુ 3 એટલે 3/2 રેસ ટુ તમને મળશે અને પ્લસ બી અહીંયા તમારું છે શું છે તો કે કોટ સ્ક્વેર થીટા. કોટ સ્ક્વેર એટલે કે એ બાય બી રેસ ટુ 1/3 ને હોલ સ્ક્વેર એટલે એ બાય બી રેસ ટુ 2/3 થશે અને ઇન્ટુ તમારું છે સેક વાળું એટલે સોરી કોસેક થીટા એટલે કે સ્ક્વેર રૂટ એ રેસ ટુ 1/2/3 પ્લસ બી રેસ ટુ 2/3 આખા છેદમાં બી રેસ ટુ 1/3. ચલો આટલું સમજ પડી ગઈ બધાને. ઓકે ચલો અહીંયા એ તમારા કેન્સલ થઈ જશે તે જ પ્રમાણે અહીંયા તમારા બી કેન્સલ થશે એટલે અહીંયા ખાલી આટલા આ જે મળવાનું તે કેટલા 2 ટાઈમ્સ મળવાનું મને એટલે 2 ટાઈમ્સ આ બેનો સરવાળો જ થઈ જાય ને એટલે મને શું મળશે 2 ટાઈમ્સ એ રેસ ટુ 2/3 પ્લસ બી રેસ ટુ 2/3 હોલ રેસ ટુ 3/2. હવે અહીંયા જોઈ લો અહીંયા ધ્યાન આપો અહીંયા મારી પાસે આ જે છે આ એ રેસ ટુ 2/3 થવાનું બરાબર છે. અહીંયા આપણે ઘાત આપી દઈએ
તો આ દેખાય એ રેસ ટુ 2/3 થશે. આ જોઈ લેજો, અહીંયા હું સમજાવું છું તમને. અહીંયા કેવું મળશે તેની વાત કરી લઈએ. જો a b રેસ ટુ 2/3 ને છેદમાં a રેસ ટુ 2/3 બરાબર છે. ને અહીંયા તો છેદમાં તો ઓલરેડી a રેસ ટુ 1/3 તો છે જ બરાબર છે. હવે એને આપણે ઉપર લઈ લઈએ તો a રેસ ટુ 1 માઇનસ 1 2/3 એટલે 3 × 3 ઓછા 2 એટલે a રેસ ટુ 1/3 મળશે ને છેદમાં a રેસ ટુ 1/3 એટલે આ બે તમારે કેન્સલ જ થઈ જવાના. એટલે a વાળી ટર્મ તમારી કેન્સલ થઈ જશે. એટલે તમને અહીંયા ખાલી કેટલા રહેશે? b રેસ ટુ 2/3 હશે. તે જ પ્રમાણે અહીંયા તમારે શું થઈ જશે? b કેન્સલ થઈ જશે એટલે a રેસ ટુ 2/3. પછી આ બે કોમન છે તે બહાર કાઢી લઈએ એટલે અહીંયા શું રહેશે? a રેસ ટુ 2/3 પ્લસ b રેસ ટુ 2/3. ઓકે, હવે આના રેસ ટુ હાફ ને આના રેસ ટુ 1 એટલે ટોટલ 3/2 થશે. અને અહીંયા આપણી પાસે 2 ટાઈમ્સ તો છે ને આ બીજો એટલે ટોટલ 3 ટાઈમ્સ a રેસ ટુ 2/3 પ્લસ b રેસ ટુ 2/3 રેસ ટુ 3/2 ગ્રેટર દેન 0. અને આન્સર શું મળશે? ગ્રેટર દેન 0. એટલે tan θ બરાબર b ના છેદમાં a રેસ ટુ 1/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. ધેટ્સ ઇટ. જે આપણે ક્વેશ્ચનમાં આપેલું હતું ન્યૂનતમ તે અહીંયા વેરીફાઈ થઈ ગયું. એટલે હવે કર્ણની ન્યૂનતમ લંબાઈ L બરાબર f ઓફ θ બરાબર a sec θ પ્લસ b cosec θ. એટલે કે a sec θ ની વેલ્યુ મારી પાસે છે શું છે? તો આ વેલ્યુ તે હું અહીંયા મૂકી દઉં અને પ્લસ b cosec θ આ છે તે વેલ્યુ અહીંયા મૂકી દઉં બરાબર છે. હવે અહીંયા a રેસ ટુ 1 છે અને a રેસ ટુ 1/3 ઉપર લેશું તો a રેસ ટુ 1 માઇનસ 1/3 એટલે a રેસ ટુ 2/3 થશે. અને અહીંયા b રેસ ટુ 2/3 થશે. આ કોમન છે બહાર કાઢી લેશું તો અહીંયા બ્રેકેટમાં a રેસ ટુ 2/3 a રેસ ટુ b રેસ ટુ 2/3 એટલે અહીંયા હાફ ને અહીંયા 1 એટલે ટોટલ 3/2 થશે. શું સાબિત કરવાનું હતું? આજ ને. તો કર્ણની ન્યૂનતમ લંબાઈ તમને આ સાબિત કરવા કીધેલી હતી જે આપણે કરી નાખીએ બરાબર. જે પણ સોલ્યુશન કરેલું છે બરાબર એકદમ સારી રીતે અને સિમ્પલ કરેલું છે. એટલે એકવાર તમે શાંતિથી ધ્યાન રાખીને તમે એને જોઈ લો તો તમને સમજ પડી જશે. ઓકે, 6 નો 10મો છે. એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે. ચોરસની પરિમિતિ બરાબર એટલે ચારે બાજુનો સરવાળો. ઓકે, અને વર્તુળનો પરિઘ ને બંનેનો સરવાળો કેવો છે? અચળ કે છે. તો સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય બરાબર. ચોરસની બાજુની લંબાઈ એટલે કે x આપણે ધારી લે સપોઝ x છે તો વર્તુળની ત્રિજ્યા એને સપોઝ y ધારીએ તો બમણી છે. એટલે આપણે શું કરવાનું છે? શું સાબિત કરવાનું છે? x બરાબર 2y સાબિત કરવાનું છે. દેખાય છે બરાબર. બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે. એટલે ક્ષેત્રફળનો સરવાળો કીધેલો છે. સમજ પડે છે? તો આપણને ક્ષેત્રફળ એટલે કે તે બી કેવું મળશે? ચોરસ અને વર્તુળનું કમ્બાઇન્ડ ક્ષેત્રફળ આપણે એના પરથી આપણને આપણું વિધેય મળશે. કારણ કે ન્યૂનતમ શબ્દ કોની સાથે છે? ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે. ક્ષેત્રફળ એટલે કોનું ક્ષેત્રફળ? સરવાળો અને વર્તુળ બંનેનું ક્ષેત્રફળ બરાબર છે. સરવાળો એટલે ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો કરશું બરાબર. ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો કરીશું અને પરિણામ જે મળશે તેના પરથી આપણને આપણું ફાઇનલ વિધેય મળશે. ધારી લે ધારો કે ચોરસની બાજુની લંબાઈ x અને વર્તુળની ત્રિજ્યા y લેતા તો ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે. શું કીધેલ છે? ક્વેશ્ચનમાં તમને આપેલ છે ને કે અહીં ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે. તો ધેરફોર કે બરાબર શું થશે? તો કે 4x. 4x એટલે કે ચોરસની પરિમિતિ એટલે કે ચાર બાજુનો સરવાળો એટલે x પ્લસ x પ્લસ x પ્લસ 4x. અને વર્તુળનો પરિઘ એટલે કે 2πr. પણ આપણે વર્તુળની ત્રિજ્યા અહીંયા શું ધારેલી? y ધારેલી છે એટલે અહીંયા તમને મળશે 2πy. તો ફાઇનલી મને y ની વેલ્યુ અહીંયા શું મળશે? તો 4x આ બાજુ જશે એટલે k - 4x ને 2π અહીંયા છેદમાં આવી જશે બરાબર. કેમ y શોધવા પડ્યું? કારણ કે એ તમને હમણાં જ સબક ખબર પડી જશે. આપણે વિધેય x માં કન્વર્ટ કરવાનું છે બરાબર છે. સમજ પડે છે? ચાલો ગુડ. તો અહીંયા y ની વેલ્યુ મને મળી ગઈ કેપિટલ A. હવે આપણે ધારી લે ધારો કે ચોરસનું તથા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કેપિટલ A લેતા ચોરસના ક્ષેત્રફળ તથા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કેપિટલ A લેતા તો એ બરાબર x² પ્લસ πy². કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr² છે પણ આપણે ત્રિજ્યા y ધારેલી છે એટલે y². હવે અહીંયા y ની વેલ્યુ જે પેલી શોધી તે રિપ્લેસ કરી દે એટલે તમે જોઈ શકો છો તમારું વિધેય x માં કન્વર્ટ થઈ ગયો. એટલે એ બરાબર x² પ્લસ π k - 4x છેદમાં 2π². એક પાઈ તમારો કેન્સલ થશે એટલે 4 રહેશે 2 નો સ્ક્વેર. એટલે ફાઇનલી તમને x માં જે વિધેય મળશે શું મળશે? તો a of x is equal to x² પ્લસ 1/4π k - 4x હોલ સ્ક્વેર. પરિણામ a. x ની સાપેક્ષ વિકલન એટલે a dash of x બરાબર મને શું મળશે? તો x² નો 2x પ્લસ 1/4π અચળ અને એનું મળશે 2 × k - 4x × -4. અહીંયા 4 કેન્સલ ને માઇનસ આગળ આવશે એટલે 2x - 2π 2/π
કે -4x પરિણામ 2 ફરી આપણે x ને સાપેક્ષ વિકલન કરી નાખીએ એટલે મને શું મળશે a ડબલ ડેશ ઓફ x બરાબર અહીંયા x નું 1 એટલે 2 મળશે અને -2/π અચળ અને અહીંયા આવશે 0 -4 માઇનસ માઇનસ પાછું પ્લસ એટલે અહીંયા 2 + 8/π મને મળશે પરિણામ 3 બધા ત્રણ રિઝલ્ટ મળી ગયા। હવે આત્યંતિક મૂલ્ય માટે શું છે આપણી ફોર્મ્યુલા તો કે a ડબલ ડેશ ઓફ x a ડેશ ઓફ x = 0 a ડેશ શું છે તમારું તો કે 2x - 2/π બ્રેકેટમાં k - 4x = 0 હવે 2/π ને વાળું છે તેને આપણે આ બાજુ શિફ્ટ કરી દીધું બરાબર જેમ શિફ્ટ કરી એટલે તેમ તમારા છે ને જે 2 છે તે તમારા કેન્સલ થઈ જશે સમજ પડે છે આ દેખાય આ 2 વાળા બાદ શિફ્ટ કરી દીધું -4 એટલે તમારું શું છે 2 તમારું કેન્સલ થઈ જશે હવે અહીંયા x બરાબર 1/π ના અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે અહીંયા શું મળશે k/π - 4x/π બરાબર k/π - 4x/π એટલે કે પછી જે x વાળા છે તેને એક સાથે કરી નાખીએ એટલે -4x/π ને આપણે આ બાજુ લઈ લઈએ અને પછી x કોમન કરી લે એટલે અહીંયા 1 રહેશે અને +4/π દેખાય છે અને = k/π પછી અહીંયા લસા લઈ લઈએ એટલે અહીંયા મને મળશે x બ્રેકેટમાં π + 4 છેદમાં π = k/π π તમારા કેન્સલ છેદના એટલે x બરાબર મને શું મળશે અહીંયા 4 + π વાળું છે k/4 + π આવો જ સમ આપણે અત્યારે આગળ થોડી વાર પહેલા જ આપણે કર્યું હતું બરાબર ને સમજ પડે છે કયું કરેલું ખબર વાયરના ટુકડાના 2 ટુકડા કરેલા એકથી ચોરસ બનાવેલું અને એકથી વર્તુળ બનાવેલું બરાબર ને બસ તે જ સમ છે એકચ્યુઅલી બરાબર હવે a ડબલ ડેશમાં આપણે મૂકી દઈએ તો 3 ઇમ્પ્લાઇઝ a ડબલ ડેશ ઓફ k/4 + π = 2 + 8/π જે અચળ જ આપણને મળેલું હતું ને વિધેય એટલે x માં તો હતું નહીં કે જે આપણે x ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી શકીએ એટલે જે ગ્રેટર ધેન 0 છે એટલે x = k/4 + π આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે હવે ફાઇનલી આપણે શું શોધવાનું છે કેપિટલ A ઇમ્પ્લાઇઝ એટલે કે y ની વેલ્યુ જે છે તેમાં મૂકી દે તો કેપિટલ A ઇમ્પ્લાઇઝ y = તો y = શું છે મારી પાસે આન્સર તો k - 4x/2π તો x ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દઈએ તો k - 4 * x એટલે કે k/4 + π ને છેદમાં છેદમાં 2π બરાબર લસા લઈ લે એટલે k આ છે 2π છે 2π ને આપણે આ બદલી લે એટલે 2πy = અહીંયા લસા એટલે કે k * 4 + π -4k થશે k ની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 4k + kπ -4k એટલે +4k -4k કેન્સલ બરાબર છે એટલે ફાઇનલી મને જે મળશે એટલે 2πy = k/4 + π એટલે અહીંયા π કેન્સલ થશે એટલે 2y = k/4 + π ને આ કોની વેલ્યુ છે તો મારી પાસે આ છે x ની વેલ્યુ તો એ x ની વેલ્યુ મેં અહીંયા મૂકી દઉં એટલે x મૂકી દઉં તો મને શું મળશે તો 2y = x મને ફાઇનલી મળશે આનો મતલબ શું થાય તો કે આ શું છે તો કે જે ચોરસની બાજુની લંબાઈ છે બરાબર તે કોના બરાબર થશે તો કે વર્તુળની ત્રિજ્યાના બમણા બરાબર ને જો લખેલું છે કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે લખેલું છે કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી છે બરાબર સમજ પડી ગઈ હોય ત્યારે તમારું શું છે તો કે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે બરાબર સમજ પડી ગઈ ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે બમણી હોય ત્યારે ક્ષેત્રફળ કેવું છે ન્યૂનતમ છે બરાબર ને ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે ક્ષેત્રફળનો સરવાળો કેવો છે ન્યૂનતમ છે તો આશા રાખું સમજ પડી ગઈ હશે બરાબર તો જોઈ લો તો આજે આપણે ટોટલ 6 સમ્સ જોયા બરાબર ને તો 6 સમમાં આશા રાખું તમને સમજ પડી ગઈ હશે તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ હવે આવા કુટ પ્રશ્નો આઈ થિંક હવે છેલ્લા 3 જેવા સમ મારી પાસે બાકી છે બરાબર અને એ સિવાય જે બાકીના છેલ્લા જે સમ્સ છે તે હવે થોડા એકદમ ઇઝી સમ છે ને એકદમ પેલા જો કે ઇમ્પોર્ટન્ટ તો નથી હવે આપણે કરાવી તો દેશું બરાબર એટલે આપણે હવે એકાદ 2 લેક્ચર જેવા થશે નેક્સ્ટ બરાબર ને 2 લેક્ચરમાં આપણા કમ્પ્લીટ થઈ જશે બરાબર છે તો આશા રાખું તમને આજે બધું સમજ પડી ગઈ હશે તો હવે આપણે મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે સૌથી પહેલાં આપણે 3 કુટ પ્રશ્નો છે તે કમ્પ્લીટ કરી દઈશું અને ત્યારબાદ જે એકદમ નાના સમ્સ છે જે મેં તમને વાત કરેલી કે આપણે એકદમ લાસ્ટમાં કરીશું તે આપણે જોશું તો મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ થેન્ક યુ